મિત્રો, આપ જોઈ રહ્યા છો સિટી ક્રાઇમ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। અમરેલીના ધારીના ગરમલી ગામની સીમમાં દીપડાનો હુમલો। ગરમલી સીમ વિસ્તાર ખેત મજૂરના બાળકને દીપડાએ ફાડી ખાધો। જોરુભાઈ આપાભાઈની વાડીએ ચિરાગ વિપુલભાઈ ભાભોરને ફાડી ખાધાનો બનાવ બન્યો। બાળકને ગળા અને માથાના ભાગે પહોંચી હતી ગંભીર ઈજા। બાળકને સારવાર અર્થે દવાખાને લઈ જતા તબીબે મૃત જાહેર કર્યો। મૃતદેહને ચલારા સરકારી દવાખાને પીએમ અર્થે ખસેડાયો। વન વિભાગ અને પોલીસ પહોંચી ઘટના સ્થળે। સિંહ અને દીપડાના ત્રાસથી ગામ લોકો થયા ભયભીત। રિપોર્ટર સંજય વાળા, સિટી ક્રાઇમ ન્યૂઝ, ધારી। સાહેબ, આપનું નામ, ગામ અને ક્યારે પ્રકારની આજે ઘટના બની છે? મારું નામ રાજેશભાઈ કનુભાઈ દોટિયા, મોટી ગરલી સરપંચ। અને આ ઘટના લગભગ સાંજના 7:30 વાગ્યાને આશરે બનેલ છે। અને મોટી ગરમલી ગામમાં વાડી વિસ્તારમાં ચિરાગ વિપુલભાઈ ભાંભોર, જે 2 વર્ષનો બાળક, એની ઉપર ઓચિંતાએ દીપડાએ હુમલો કરેલ। તો તરળા પોલીસ સ્ટેશનને જાણ કરતાં તરળા પોલીસ સ્ટેશનના કર્મચારી સ્થળ પર આવી અને તાત્કાલિક બાળકને તરળા દવાખાને સારવાર અર્થે લાવેલ, પણ ત્યાં ડૉક્ટરે મૃત જાહેર કરેલ છે।